નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો કે ઘટાડો જોવા મળ્યો, શું આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં। તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડથી 2400થી લઈને 4001 રૂપિયો। ત્યારબાદ મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડ 3100થી 4700 સૌથી ઊંચા બજાર ભાવ। પાંભર માર્કેટ યાર્ડ 3580થી 3926, નેનાવા 3300થી 3875, થરા 3500થી 3818 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ તળાજા માર્કેટ યાર્ડ 3990થી 3990, પાટણ માર્કેટ યાર્ડ 3300થી 3850, જસદણ 2300થી લઈને 3925 રૂપિયા, જામનગર માર્કેટ યાર્ડ 3500થી 3895 રૂપિયા, જૂનાગઢ માર્કેટ યાર્ડ 3000થી 3650 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ વારાહી માર્કેટ યાર્ડ 3500થી 3885 રૂપિયા, ધાંગધ્રા માર્કેટ યાર્ડ 3040થી 3812, અમરેલી 2620થી 3870 રૂપિયા, જામજોધપુર માર્કેટ યાર્ડ 3000થી 3880 રૂપિયા। આગળ વાત કરીએ પોરબંદર 3025થી 3900 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। તો જો ખેડૂત મિત્રો અત્યારે જે સ્થિતિ છે તે મુજબ કહીએ તો અત્યારે જીરુના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે, કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો નથી। પરંતુ જો મિત્રો આગામી સમયમાં જીરુમાં લેવાલી આવે તો મિત્રો જીરુના બજાર ભાવ વધી શકે છે અને વેચવાલીનું પ્રેશર ઘટે તો પણ મિત્રો જીરુના બજાર ભાવ વધી શકે છે અને જો આગામી સમયમાં લેવાલી ના આવે તો જીરુના બજાર ભાવમાં વધારો ન થઈ શકે। મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।